બુદ્ધાય મિત્રો, હું એડવોકેટ નવચેતન પરમાર અમરેલીથી મારી યુટ્યુબ ચેનલ ADVNAVCHETNPARMAR એડવોકેટ નવચેતન પરમાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સમક્ષ તમામ પુરાવા સાથે રજૂ થયો છું કે 19/7/16ની જે રેલીમાં પંકજભાઈ અમરેલિયાની જે ઘટના ઘટી હતી, કહેવાતી ઘટના, એની અંદર પોલીસે ચાર્જશીટ સાથે જે સીડી રજૂ કરી હતી, એ સીડીની અંદર ક્લિક નંબર 276, 77 અને 78ની અંદર પંકજભાઈ અમરેલિયા ચિત્તલ રોડ ઉપર જલારામ સુઝુકી શોરૂમની સામે ઇન્સિડન્ટ સ્પેસ એટલે કે ઘટના સ્થળે આવેલ જ નથી અને કોઈ ઘટના ઘટી નથી, એની ક્લિપ આપને બતાવી રહ્યો છું. તો જુઓ પોલીસે ચાર્જશીટ સાથે રજૂ કરેલ સીડી, ક્લિપ નંબર 275, 76 અને 77.
મિત્રો આપે જોઈ પોલીસે ચાર્જશીટ સાથે જે સીડી રજૂ કરી એ ચિત્તલ રોડ જલારામ સુઝુકી શોરૂમની ક્લિપ નંબર 276 એ ગોળ દવાખાનાથી ચાલુ થાય છે અને ત્યાં આગળ જતા જલારામ સુઝુકી શોરૂમ આવે છે અને એ રિટર્ન રેલી થાય છે. ક્લિપ નંબર 277 ની અંદર રિટર્ન રેલી પણ જલારામ સુઝુકી શોરૂમ પાસેથી પસાર થાય છે અને ક્લિપ નંબર 278 ની અંદર કાંતિવાળા રેલીને હાથ જોડીને વિનંતી કરે છે અને અનિલ કિશોર દાખલા પણ રેલીને શાંતિપૂર્ણ રીતે પસાર થવા માટે વિનંતી કરે છે. એમને કોઈને ઉશ્કેર્યા હોય કે મેં કોઈ ઉશ્કેરણી કરી હોય એવી કોઈ ઘટના જ નથી ઘટી કે પંકજભાઈ આવ્યા હોય. તો મિત્રો આ આપે જોયા પછી જલારામ સુઝુકી શોરૂમને અડીને જે તે વખતે આવેલ અલ્હાબાદ બેંકનું એટીએમ ઉપરનું સીસીટીવી ફૂટેજ જે આરટીઆઈમાં મેળવ્યું છે એ હવે આપણે જોઈએ.
અમરેલીથી એડવોકેટ નવચેતન પરમારના ગુજરાતભરના તમામ સંગઠનના સાથીઓને ક્રાંતિકારી સલામ, જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી હું આપની સમક્ષ એ વાત મૂકવા માટે આવ્યો છું કે ઉનાકાંડ પછી અમરેલી મુકામે 19/7/2016 રોજ જે રેલી નીકળી અને એ રેલીની અંદર પંકજભાઈ રમેશભાઈ અમરેલિયા નામના પોલીસ કર્મીનું મર્ડર થયું એવો આરોપ સમાજ માથે મૂકવામાં આવ્યો અને એની અંદર તારીખ 6/8/2016 એક આરોપી કાંતિભાઈ મૂળજીભાઈ વાળા 8 વર્ષ અને 3 માસથી અમરેલી સબ જેલમાં છે. સમાજ એને શા માટે નથી છોડાવી શક્યો? શા માટે કાંતિવાળા આટલા સમયથી જેલમાં છે? અને આજે ખાસ કરીને હું એટલા માટે ઉપસ્થિત થયો છું કે આ કાંતિવાળાને નિર્દોષ છોડાવી શકવા માટેની એક હાઈકોર્ટમાં રીટ પિટિશન ફાઇલ કરી હતી અને એ રીટ પિટિશન તારીખ 28/11/24 રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના MR મેંગડે સાહેબની કોર્ટમાં રેગ્યુલર ક્રિમિનલ રિવિઝન એપ્લિકેશન નંબર 804/23 28/11/24 રોજ 3:30 વાગ્યે મંજૂર થઈ છે. અને એ મંજૂર થવાથી એક કાંતિવાળા આરોપી નથી, 10 એરેસ્ટેડ આરોપીઓ છે અને 32 એબ્સકોન્ડ છે અને બાકી તપાસના કામે ખુલ્યા છે. ટોટલ 54 આરોપીઓ સામે 302 નો ગુનો દાખલ થયેલો છે. એ કેટલા મિત્રો જાણે છે કે 19/7/16 રેલી પછી પોલીસે જે 302ની ફરિયાદ ઠોકી બેસાડી છે એમાં ટોટલ 54 આરોપીઓના નામ છે. એટલે મિત્રો, ઘણા બધા સંગઠનના સાથી મિત્રોને ખબર નથી, બધા એક જ વાત રટી લઈને બેઠા છે કે કાંતિવાળા છેલ્લા 8 વર્ષથી 9 વર્ષથી જેલમાં છે, એને કોઈ છોડાવતું નથી, નવચેતન પરમાર એને કંઈક અટકાવી રહ્યો છે. જે પ્રોપોગેન્ડા વોર ચાલ્યું છે એનો આજે જવાબ છે. મિત્રો, તમારી સામે આજે ઉપસ્થિત થયો છું ને એ પુરાવા સાથે ઉપસ્થિત થયો છું કે 19/7/16ની રેલીમાં જવાબદાર કોણ હતું? શા માટે પોલીસે પંકજભાઈ રમેશભાઈ અમરેલિયા રેલીમાં અવસાન નથી પામ્યા છતાં એની 302ની ખોટી ફરિયાદ દલિતોના ટોળા પર ઠોકી બેસાડી? એવી કઈ ઘટના બની હતી એ પણ કેવું છે. અને આજે આખા કેસની મારે ડિટેલથી ચર્ચા કરવી છે. એટલે તમામ સાથીને એટલી ખાસ વિનંતી કરું છું કે મિત્રો, તમે છે ને વિડીયો શાંતિપૂર્વક જોજો અને પૂરો જોવો હોય ને તો જ ચાલુ રાખજો, નહીતર અત્યારથી છોડી દેજો. કાલે તમે એમ નહીં કહેતા કે કાંતિવાળા 9 વર્ષથી જેલમાં છે, સમાજે એની કેર નથી કરી. હું આજે જે 28/11/24 રોજ હાઈકોર્ટના જસ્ટિસ MR મેંગડે સાહેબની કોર્ટમાં જે દલીલ થઈ અને જે મારી એપ્લિકેશન જે મંજૂર રાખવામાં આવી છે એ એપ્લિકેશન મંજૂર થઈ એના હિસાબે આ 54 આરોપીઓને નિર્દોષ છોડાવવા માટે હું સક્ષમ બન્યો છું. મિત્રો, બહુ ટૂંક સમયની અંદર સમય મર્યાદાનો બાદ નડતો હોય છે, કારણ કે આઈઓને ફરી વખત રિકોલ કરવા માટેની અરજી આપણી મંજૂર થઈ છે અને એમને પ્રશ્નો પૂછવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપણે પરમિશન આપી છે, જે ફરિયાદ પક્ષે છુપાયું હતું. હવે એ જજમેન્ટ 28/11 રોજ આવ્યા પછી મારે આજે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. એટલે ઘણા બધા ખુલાસા પણ મારે કરવા છે. સમાજ હાથીનો પગ છે. સમાજ નક્કી કરે કે આમાં કોણ દોષિત છે, શા માટે આવું બન્યું સમાજ સાથે. શરૂઆત કરીએ મિત્રો. 11/7/2016ની ઉનાકાંડની ઘટના. એ તમે બધા મિત્રોએ એ વિડીયો જોયો હતો. ઉનાની ભર બજારની અંદર બાલુભાઈ સરવૈયા અને એના પરિવારને જાયલો ગાડીની પાછળ બાંધીને છટ્ટાપટ્ટા કરવામાં ભર બજારમાં મારવામાં આવ્યો. અમાનુષી ઢોરને પણ ન મારે એવી રીતથી મારવાના જે વિડીયો વાયરલ થયો. ગુજરાતના 50 લાખ દલિતો નહીં, દેશની 60% અનુસૂચિત જાતિ ખળભળી ઉઠી.
વિદેશમાં વસતા દલિતોના પણ હૈયા ખળભળી ઉઠ્યા અને આખા ગુજરાતનો સમાજ, આખા દેશનો સમાજ રોડ ઉપર ઉતરી આવ્યો. અને એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રાજીનામું આપવું પડ્યું. એટલા બધા ઘેરા પડઘા પડ્યા. એ બધા જ આંદોલનના આપ સંગઠનના સાથી મિત્રો સાક્ષી છો. એ રિપીટ નથી કરતો, ટૂંકમાં જ મેં મારી વાતને અહીંયા આપની સમક્ષ મૂકી છે. પરિસ્થિતિ મિત્રો એવી થઈ છે કે 11/7/2016ની ઉનાની ઘટના પછી ઉનાના જે આંદોલન હતા એ અમે સારી રીતથી નિભાવ્યા હતા. 12 તારીખે અમે ઉનાના રસ્તા જામ કર્યા હતા અને એ આંદોલનની જવાબદારી નવચેતન પરમાર અને કાંતિવાળાના ખંભે હતી મિત્રો. અમે ઉનામાં 12 તારીખે જઈને રોડ જામ કર્યા હતા. એ પછી ઉનાની અંદર શંભુપ્રસાદ મહારાજ ઝાંઝરકાથી આવ્યા હતા, ધંધુકાથી, અને એમને જાહેરમાં એવું કીધું હતું કે આ દલિત ઉપરની અત્યાચારની આ છેલ્લી ઘટના હશે. જો હવે પછી કોઈ ઘટના બનશે ને તો હું સરકારની સામે હું આંદોલન કરીશ, એવી મીડિયા સમક્ષ ખાતરી પણ આપી હતી. અને એ દિવસે અમે ઉનાને કલેક્ટર, નાયબ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને દરેક દુકાને જોઈ અને હાથ જોડી અને આંદોલનમાં સહકાર આપવા માટે, દુકાનો બંધ રાખવા માટે અમે વિનંતી કરી હતી. અને બીજા દિવસે એ છાપામાં નામજોગ અમારે આવેલું. અને કદાચ ને 19/7/16ની રેલીની ઘટના ન ઘટી હોત કે અમારી માથે, એટલે કે કાંતિવાળા અને અમારા માથે આ 302ની ખોટી ફરિયાદ ન થઈ હોત તો ઇતિહાસ ક્યાંક અલગ અમે રચ્યો હોત. તો આજે ઉનાકાંડના આંદોલનના પ્રેરણાતા તરીકે નવચેતન પરમાર અને કાંતિવાળાનું નામ ટોપ ઉપર હોય. એ હું છાતી ઠોકીને કહી શકું એમ છું. પણ કંઈક અલગ ઘટનાને નિર્માણ પામવાનું હશે. મૂળ વાત ઉપર આવી જાઓ. કાંતિવાળા છેલ્લા 8 વર્ષને 3 મહિનાથી જેલમાં. કાંતિવાળા હીરો, જીરો કે કોની ભળવાઈ હતી એના હિસાબે આ બધું ઘટના ઘટી, એ મારે તમારી સમક્ષ કહેવું છે. અને આજે આટલા વર્ષથી આજે સમાજ પીલાઈ રહ્યો છે. આજે 302ની ફરિયાદ, એક પોલીસવાળાના મર્ડરની જે કાળી ટીલી સમાજના કપાળ ઉપર લાગી છે, એ ધોવા છેલ્લા 8.5 વર્ષને 3 મહિનાથી હું મથી રહ્યો છું. મિત્રો, મૂળ વાત ઉપર ફરી વખત આવીએ કે 11/7/2016ની ઉનાકાંડની બાલુભાઈ સરવૈયા સાથેની ઘટના પછી 19/7/2016ના રોજ એક રેલી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું. એ વખતના ભાજપના સાથી મિત્રોને હું મળેલો અને એમને એવું કીધેલું કે ચાલો આપણે રેલી કાઢીએ, આ સમાજનો પ્રશ્ન છે, આ પક્ષનો પ્રશ્ન નથી. તો એ વખતના સાથી મિત્રો જે હતા સમાજના, એને એવું કીધું કે અમારી સરકાર છે, અમે રેલી ન કાઢી શકીએ, પણ અમે 5 જણા જઈને આવેદનપત્ર આપી આવીશું. વિપક્ષના કોંગ્રેસ પાર્ટીના સર્કિટ હાઉસમાં મિટિંગ થઈ, એ લોકોને પણ મેં એ વખતે કીધેલું કે ભાઈ તમે 20 તારીખે તમે ગુજરાત બંધનું એલાન આપ્યું છે, પણ આ ઘટના તમારી પાર્ટીની નથી, આ કોઈ કોંગ્રેસની ઘટના નથી. તમે વિપક્ષમાં બેઠા છો બરાબર છે, પણ તમે રેલી સમાજ લેવલે કાઢો. તમે પાર્ટી લેવલે કાઢશો કોંગ્રેસ તરફથી તો તમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ જ આવશે. બધા સમાજના માણસો, કોઈ ભાજપમાં હોય, કોઈ કોંગ્રેસમાં હોય, કોઈ કોઈમાં ન હોય. મોટા ભાગના સમાજના માણસો કોઈ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા નથી, તો એ રેલીમાં ન આવે. તો એ લોકોને મેં ત્યારે પણ કીધેલું કે આપણે સમાજ લેવલે રેલી કાઢીએ. ત્યારે કોંગ્રેસના મિત્રોએ એ વાતને નકારી કાઢેલી. અને મિત્રો, 19/7/2016ના રોજ 18 તારીખે રેલી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું. અને ત્યારે 18/7/16ના રોજ મેં એડવોકેટ નવચેતન પરમારે કાંતિવાળાને ફોન કરીને કીધું હતું કે કાંતિભાઈ તું આવ, તારા નામની પરમિશન લેવી છે અને 19/7ના રોજ રેલી કાઢવી છે. 18 તારીખે સાંજે 4 વાગ્યા સુધી કાંતિવાળા રેલીની પરમિશન માટે અમરેલી મુકામે ન આવ્યો. મજબૂરન મારા નામથી પરમિશન નથી લીધી મિત્રો. મેં ફરી વખત તમને કહું છું, એ રેલીના જે પરમિશન માંગી છે ને, એમાં 10 જણાની સહીઓ છે. એ કોની સહીઓ છે? એમાં નોકરિયાતો પણ છે. એમના નામ અત્યારે નથી દેવા. અમે જે ભોગવ્યું છે 8.5 વર્ષથી, એ અમને મુબારક. પણ સમાજના કહેવાતા નોકરિયાત વર્ગને
જે સંગઠન સાથે જોડાયેલા છે એના નામ મારે નથી લેવા. યુવાનોની પણ સહીઓ છે, નોકરિયાતોની પણ સહીઓ છે. ખાલી અનુજાતિ સમાજ અમરેલી જિલ્લા વતી કરીને મેં મારી સહી કરીને પરમિશન માંગવામાં આવેલી હતી. મિત્રો, રેલી જે છે 19/7/16ની એ પરમિશન વાળી રેલી હતી. એ પરમિશનનો જે મારો રૂટ હતો, મને જે મંજૂર થઈ હતી રેલીનો રૂટ, એ રૂટની અંદર રાજકમલ ચોકે 9 વાગે ભેગું થવાનું હતું. ત્યાંથી 9:30 કલાકે અમરેલી કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં આવવાનું હતું. અમરેલી કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાંથી એ રેલી સ્વરૂપે જશે. ત્યાંથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ એસટી બસ સ્ટેશન અમરેલી પાસે છે, ત્યાં એમને હારતોરા કરવાના હતા. ત્યાંથી રેલી એ રાજકમલ ચોક, ત્યાંથી શાક માર્કેટ, ટાવર ચોક, ત્યાંથી કાશ્મીરા ચોક, લાઇબ્રેરી રોડ થઈ અને સીધું જ ગર્લ્સ સ્કૂલ પાસે થઈ અને સીધો જ કલેક્ટર કચેરીનો રોડ પડે છે, ત્યાં આવેદનપત્ર આપી અને રેલી પૂર્ણ કરવાની હતી. અને એ રેલી પરમિશન વાળી હોવાથી દરેક પોઈન્ટ ઉપર પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો. હવે મિત્રો, રેલી 19/7/16ની રેલીની શરૂઆત સવારે 9 વાગે અમે રાજકમલ ચોકની અંદર, જે તે વખતે જે તે સંગઠનમાં હું કામ કરતો હતો, સામાજિક સંગઠનમાં, એ મિત્રો સાથે અમે રાજકમલ ચોકમાં 9 વાગે ભેગા થયા. થોડી જ વારમાં 100, 150, 200ની સંખ્યા થઈ. અડધી કલાકની અંદર 9:30ની આજુબાજુમાં 400-500ની સંખ્યા થતા એ વખતના એસપી જગદીશભાઈ પટેલે મને આવીને એવું કીધું કે નવચેતનભાઈ, હવે ટ્રાફિકની સમસ્યા થાય છે, એટલે રેલીને તમે કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં ત્યાં તમે લઈ જાઓ. મિત્રો, ત્યાંથી એ રેલીનું પ્રસ્થાન અમે કરાવી અને અમરેલી કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં લાવ્યા. અને ત્યારે કોઈ બારપરાના કોઈ ચાવડા પરિવારમાંથી એનું નામ ભૂલી ગયો છું, એ મિત્રએ એક રિક્ષાની અંદર માઇકની વ્યવસ્થા કરેલી. અને એ વખતે જે આવેદનપત્ર તૈયાર કરેલું હતું, એ માઇકની અંદર મેં સમાજના 400થી 500 યુવાનોને મેં વાંચી સંભળાવ્યું. અને ત્યારે પણ મેં એવું જ કીધેલું મિત્રો, કે આપણી પાસે હોસ્ટેલની આપણી દીકરીઓ છે, સમાજની બેન દીકરીઓ પણ રેલીમાં આવી છે. તમને જાણીને નવાઈ થશે મિત્રો, એ રેલીની અંદર લગભગ 200 સમાજની દીકરીઓ અને બહેનો હતી. ત્યારે પણ મેં સમાજના યુવાનોને હાકલ કરી હતી કે આપણે તથાગત ગૌતમ બુદ્ધને, બાબા સાહેબને માનનારા છીએ, આપણામાં કરુણા ભરી છે. આપણે કોઈ કાયદો હાથમાં નથી લેવાનો, કાયદો જે હાથમાં લઈને એને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સોગંદ છે. અને પછી જ મેં રેલીનું પ્રસ્થાન કરાવેલું. અમરેલી કલેક્ટર કચેરીથી લગભગ 10 વાગ્યાની આજુબાજુમાં એ રેલી અમરેલી કલેક્ટર કચેરીથી જિલ્લા પંચાયત રોડ થઈ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હારતોરા કરી અને રેલી આગળ નીકળી ગઈ. એ રેલી એટલી મોટી લાંબી હતી મિત્રો કે તમે એની વાત ના પૂછો. કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાંથી રેલી લાઈનબદ્ધ, કતારબદ્ધ ચાલુ થઈ અને અમે રેલીની આગેવાની કરતા હતા. આગળ કરતા જ્યારે અમે બાબા સાહેબના સ્ટેચ્યુને હારતોરા કરી અને અમારી રેલી ત્યાંથી પસાર થઈ ગઈ, ત્યારે છેલ્લે રેલી પસાર થઈ ગયા પછી રેલી એના રૂટ ઉપર ચડી ગઈ. અને જે તે વખતનો પોલીસ બંદોબસ્ત થોડો એમાં જળવાયેલો હતો. પરંતુ બસ સ્ટેન્ડ પાસે રેલીના ગયા પછી કોઈ તોફાની તત્વોએ એસટી બસના કાચ તોડેલા. એ રેલીના ગયા પછીની ઘટનાઓ છે. એટલે આ તબક્કે હું એ કહીશ કે રેલીની અંદર કોઈ ઘટનાઓ ઘટી નથી. રેલી ગયા પછી કે રેલીના રૂટ બાર કોઈ ઘટના ઘટે એના માટે રેલી જવાબદાર નથી. એ કોઈ અસંગઠિત ટોળું હોઈ શકે, એને રેલી ના કહી શકાય. મારે વાત એ નથી કરવી, પણ મૂળ વાત કરું છું કે રેલી પરમિશન વાળી હતી અને રેલીનું સળંગ શૂટિંગ એસઓજીના 2 પોલીસવાળા જે છે એ રેલીનું સળંગ શૂટિંગ ઉતારતા હતા. એ શૂટિંગ જે પોલીસે ઉતાર્યું એ એસઓજી વાળા પોલીસ કોન્સ્ટેબલ હતા. રેલી શરૂ થઈ કે ત્યાંથી પૂરી થઈ ત્યાં સુધીનું આખું સળંગ શૂટિંગ છે. અને પ્રોસિક્યુશનની જે સ્ટોરી છે એ તમે બધા મિત્રો જાણો છો કે 19/7/16ના રોજ પોલીસે એક એફઆઈઆર દાખલ કરી અને એની અંદર એવું કહેવામાં આવ્યું કે રેલીની અંદર ચિત્તલ રોડ ઉપર જલારામ સુઝુકી શોરૂમની સામે પંકજભાઈ રમેશભાઈ અમરેલિયા, જે એલસીબીમાં હેડ કોન્સ્ટેબલ હતા,
તેમની ગાડી આવે છે, 700નું ટોળું એમાં પથ્થરમારો કરે છે. એમાંથી પંકજભાઈને ગાડીમાંથી બહાર કાઢીને ભાઈ શ્રી કાંતિ મૂળજીવાળા, જીતુ ડાયા ચાવડા અને અનિલ કિશોર દાફડા સિમરનવાળા, આ 3 માણસોએ હાથમાં પથ્થર લઈ અને પંકજભાઈને મારી નાખ્યા. આવી પ્રોસિક્યુશનની સરકારની ફરિયાદ હતી. એની FIR થઈ મિત્રો. અને એ વખતે 8 આરોપીને તાત્કાલિક ધોરણે એરેસ્ટ કરવામાં આવ્યા. 2 આરોપી ભાઈ જીતુભાઈ ડાયાભાઈ ચાવડા અને રિપલ પરમાર એ પાછળથી થોડા મોડા પકડાયા, એબ્સકોન્ડ હતા. અને ચાર્જશીટ 84 દિવસે ચાર્જશીટ કરવામાં આવ્યું. મિત્રો આપની સમક્ષ જે બતાવી રહ્યો છું એ ચાર્જશીટ છે. આ ફાઇલની અંદર આપ જોઈ રહ્યા છો, આ ચાર્જશીટ છે. હવે મેં તમને બતાવ્યું મિત્રો આ ચાર્જશીટ. હવે અહીંયા ખૂબી કેવી થઈ છે? પોલીસ મરણ જનાર પંકજભાઈ રમેશભાઈ અમરેલિયા, મરણ જનાર તો કે પોલીસ. ફરિયાદી PI રામાવત તો કે પોલીસ. 158 સાક્ષીઓ તો કે બધા પોલીસ. ઘટના તો સાર્વજનિક જગ્યાએ બની છે. ચિત્તલ રોડ જલારામ સુઝુકી શોરૂમની સામે જાહેર પબ્લિક પ્લેસમાં ઘટના ઘટી છે કહેવા મુજબ. તો એક પણ આઈ વિટનેસ પબ્લિકનો નહીં. જરા શંકાસ્પદ ઘટનાઓ હતી. મિત્રો મારે આજે સમાજને એ કહેવું છે, વિથ પુરાવા સાથે સમાજને બતાવવાની કોશિશ કરીશ કે પોલીસે 84 દિવસે ચાર્જશીટ કર્યું. એ ચાર્જશીટની અંદર મિત્રો તમને બતાવું છું કે એ ચાર્જશીટની અંદર મુદ્દામાલ પાવતી, આ મુદ્દામાલ પાવતી નંબર છે 3116 અને આ મુદ્દામાલ પાવતી નંબર છે 3216, 21/7/2016 ના રોજ. મિત્રો આની અંદર સાહેબ શૈલેષભાઈ ભીખુભાઈ SOGમાં MOB શાખામાં નોકરી કરતા પોલીસવાળાએ આખું શૂટિંગ ઉતાર્યું છે. બીજા છે જીલુભાઈ મેરામભાઈ, MOB શાખામાં અમરેલીમાં નોકરી કરે છે, એને આ રેલીનું સળંગ શૂટિંગ ઉતાર્યું છે. અને આ સીડી મુદ્દામાલ પાવતી તરીકે કબજે લેવામાં આવી છે. જો મિત્રો તમે જોજો, અહીંયા લખ્યું છે કે આ સીડીને FSL માટે મોકલવામાં આવી છે. નોંધ કરવા જેવી બાબતો છે. FSL ખાતે મોકલવા માટે આ સીડી કબજે લેવામાં આવી. આ મેં તમને બતાવ્યું. અને એ જે સીડી છે એ સીડી પણ આપને બતાવું છું. એ આ સીડી છે જે ચાર્જશીટ સાથે આપવામાં આવી. આ A અને A1, એકની અંદર 49 ક્લિપ છે ને બીજાની અંદર 7 ક્લિપ છે. 48 ક્લિપ અને 7 ક્લિપ, ટોટલ 55 ક્લિપ ની સીડી છે. આ સીડી પોલીસે આજે ચાર્જશીટ કર્યું 84 દિવસે, 19/7/16 ની FIR, 84 ડેઝ આફ્ટર ચાર્જશીટ કરવામાં આવ્યું. એની અંદર આ સીડી ચાર્જશીટ સાથે રજૂ કરવામાં આવી. આ સીડી મિત્રો પોલીસને પહેલેથી જ ખબર હતી. સીડી રજૂ તો કરતા કરાઈ ગઈ, પણ એને ખબર હતી કે આ સીડીની અંદર કહેવાતો બનાવતો આવ્યો નથી. એટલે શરૂઆતથી જ આ સીડી સંતાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું. એ સમય દરમિયાન પોલીસના કહેવા મુજબ જે ઘટના ઘટી છે એ ચિત્તલ રોડ ઉપર જલારામ સુઝુકી શોરૂમની પાસે પંકજભાઈને પથ્થર મારી નાખવામાં આવ્યા એવું પ્રોસિક્યુશનનું કહેવાનું હતું, સરકારનું ફરિયાદનું, PI રામાવત સાહેબનું. તો એને એક જ દિવાલે અલ્હાબાદ બેંક આવેલી છે અને અલ્હાબાદ બેંકનું CCTV મેં RTIમાં મેળવેલું. એની અંદર પણ 19/7/16 ના રોજ 12:30 કલાકે શાંતિપૂર્ણ રેલી હાલી જાય છે. એમાં કોઈ ઘટના ઘટતી નથી કે જેની અંદર પંકજભાઈ અમરેલિયાને પાણો મારવામાં આવ્યો હોય. આ એક ઓથેન્ટિક પુરાવો આપણી પાસે ઉપલબ્ધ થયો હતો RTIમાં, પ્રમાણિત નકલ સાથે આપણે મેળવ્યો હતો. બીજી સીડી પોલીસે જે ચાર્જશીટ સાથે રજૂ કરી છે, ટોટલ 55 ક્લિપ છે. એની અંદર પણ જલારામ સુઝુકી શોરૂમની સામે તો કોઈ ઘટના ઘટી જ નથી. પંકજભાઈ અમરેલિયા આવ્યા હોય ચિત્તલ રોડ ઉપર જલારામ સુઝુકી શોરૂમની સામે, પોલીસની
બોલેરો ગાડીમાં કે એમના ટાટા સુમોમાં આવ્યા હોય અને 700 જણાના ટોળાએ પંકજભાઈને ઘેરી લીધા હોય, એમાંથી કાંતિવાળાએ અને જીતુડાયા ચાવડાએ અને અનિલ કિશોર દાફડાએ પથ્થર મારી હાથમાં પાણો લઈને મારી નાખ્યા હોય, એવી ઘટના તો ઘટવી જોઈએ ને મિત્રો. અને એ સીડી તો પોલીસે જ રજૂ કરી છે ચાર્જશીટ સાથે. આ કઈ આરોપીઓ તો બનાવેલી નથી અને આની ઉપર પ્રોસિક્યુશન રિલાય કરે છે એટલે તો ચાર્જશીટ સાથે રજૂ કરી. હવે જે ડોક્યુમેન્ટ્સ ચાર્જશીટ સાથે રજૂ કરવામાં આવે એ તમામ ડોક્યુમેન્ટ્સ આરોપીઓને આપવા પડે CRPC 207 અને 208 મુજબ. આ સીડી આરોપી નંબર 2 ઉપર મારું નામ હતું. તો મિત્રો આ સીડી અમને આરોપીઓને આપવામાં ન આવી. શું આ કાંતિવાળાને ખબર પડે છે કે આ સીડી આપવી પડે કે ન આપવી પડે? બાકીના 9 આરોપીઓને ખબર પડે કે આ સીડી મેળવવા માટે શું કરવું પડે? ના મિત્રો. ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચાર્જશીટ થયા પહેલા 8/17ની મેં અરજી આપી, ત્યારે પણ એ નામંજૂર થઈ. ચાર્જશીટ થયા પછી BD ગોસ્વામી સાહેબની કોર્ટની અંદર CRPC 207 અને 208ની અરજી આપવામાં આવી અને મંજૂર થઈ. ત્યારે એ વખતના 10 એરેસ્ટેડ આરોપીઓને આ સીડી આપવામાં આવી. અને આ સીડીને જે મેં જ્યારે પ્લે કરી એની પેન ડ્રાઈવ પણ મેં બનાવી રાખી છે મિત્રો. એની પેન ડ્રાઈવ છે, આની પેન ડ્રાઈવ છે. એ પેન ડ્રાઈવ અને આ સીડી આ બંને મેં બનાવી અને સાચવીને આ ડોક્યુમેન્ટ્સ મેં જાળવી રાખ્યા છે. બાકીના આરોપીને પૂછો, આ એમની પાસે ઉપલબ્ધ નથી. અચ્છા, હવે મારે મિત્રો એ કહેવું છે કે એ પોલીસે રજૂ કરેલી સીડીની અંદર ચિત્તલ રોડ ઉપર જલારામ સુઝુકી શોરૂમની સામે કોઈ ઘટના જ ઘટી નથી. તો પછી 302ની ફરિયાદ કેવી રીતથી બની? સવાલ એ હતો. એટલે મિત્રો મેં એક ઘટના ઘટી હતી ડુંગરની. એક સોંધરવા પરિવારનો જિગ્નેશભાઈ રમેશભાઈ સોંધરવા એક છોકરો કસ્ટડિયલ ડેથ થયું. ત્યારે એને લઈને એક 21 પુરાવાની એક ડોઝિયર મેં સરકારને આપેલું કલેક્ટર મારફત. અને એ જે ડોઝિયર આપેલું એ 2017માં મેં આપેલું. એની અંદર મેં 21 પુરાવા રજૂ રાખ્યા હતા. અલ્હાબાદની સીડી, પોલીસે ચાર્જશીટમાં આપેલી સીડી. બીજો એક અગત્યનો પુરાવો RTIમાં કલેક્ટ કર્યો હતો કે ભાઈ આ મરણ જનાર પંકજભાઈ રમેશભાઈ અમરેલિયાને જો પોલીસના કહેવા મુજબ 12:30 ઘટના ઘટી હોય તો એમને રાજકોટ વોકાર્ડ હોસ્પિટલમાં જ્યારે મરણ જાહેર કર્યા તો એને કેવી રીતથી લઈ ગયા? એ માહિતી પણ મેં RTIમાં મેળવેલી. મિત્રો ખૂબીની વાત તમને એ લાગશે કે પંકજભાઈ રમેશભાઈ અમરેલિયાને કહેવાતા બનાવ બાદ એમને રાધિકા હોસ્પિટલ એટલે કે ગોળ દવાખાનામાંથી એક એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી 2:45 કલાકે 19/7/16ના રોજ. હવે તમે મરણ જનારનો તમે એને વોકાર્ડ હોસ્પિટલમાં જ્યારે લઈ જાય છે ત્યારે ડૉક્ટર શ્રીકાંત સાહેબ જે છે ડૉક્ટર, એ પંકજભાઈ રમેશભાઈ અમરેલિયાને જોઈને તપાસીને 15:38 કલાકે એટલે 3:38 એ મરણ જાહેર કરે છે. તો મિત્રો અમરેલીથી રાજકોટનું ડિસ્ટન્સ 120 કિલોમીટર છે અને ત્યારે એ રોડના કામ ચાલુ, દરેક પુલ પાસે ડાયવર્ઝન, અને ઘરની 4 વ્હીલ લઈને તમે જાઓ ને મારતી સ્પીડે તો પણ 3 કલાક પહેલા રાજકોટ પહોંચી શકાતું નહોતું. એવા સંજોગોની અંદર માનો કે અત્યારે પેવર રોડ હોય અને એક પણ ડાયવર્ઝન ના હોય તો પણ 120 કિલોમીટરનું અંતર માત્ર 45 મિનિટમાં કેવી રીતે કાપી શકાય? સવાલ એ છે. એનું એક 21 પાનાનું ડોઝિયર મેં જિલ્લા કલેક્ટર મારફત નીતિનભાઈ સોંધરવા થ્રુ અનુજાતિ સમાજના આગેવાનોએ જે તે વખતના કલેક્ટર મારફત ગૃહ વિભાગ, DGP સાહેબ, રેન્જ IG સાહેબને એક ડોઝિયર આપવામાં આવ્યું કે જેની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે 19/7/16ની જે રેલી જે છે એમાં પંકજભાઈ અમરેલિયા એ રેલીમાં ચિત્તલ રોડ ઉપર આવતા જ નથી. કહેવાતો બનાવ કાંઈ બન્યો નથી. અલ્હાબાદનું CCTV પણ આપવામાં આવ્યું હતું. પોલીસે ચાર્જશીટ સાથે રજૂ કર્યું એ સીડી પણ આપવામાં આવી હતી. એમને ક્યારે દવાખાને લઈ જવામાં આવ્યા, કઈ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા, કેટલું પોલીસે ખોટું કર્યું છે એ તમામ ડોઝિયરના રૂપે 21 પુરાવા આપવામાં આવ્યા. અને એમ છતાં
પોલીસે એની ઉપર કોઈ પણ તપાસ કરી નથી. કારણ કે તપાસ કરવામાં આવે તો ઘણા બધા ભોપાળા છતાં થાય એમ હતા. એ વખતના જગદીશભાઈ પટેલે એફઆઈઆર શા માટે કરી? શું એ વખતના એસપી જગદીશભાઈ પટેલ નહોતા જાણતા કે ચિત્તલ રોડ ઉપર પંકજભાઈ અમરેલિયાને, કાંતિવાળાએ, જીતુ ડાયાએ અને અનિલ કિશોરે પથ્થર માર્યો નથી? ખબર હતી. તો એફઆઈઆર શા માટે થઈ? સમાજની ઉપર આ કાળી ટીલી શા માટે લાગી? મિત્રો, પોલીસે જે રજૂ કરીને એ સીડી હું તમને પ્લે કરીને બતાવીશ જરૂર પડશે ત્યારે. મિત્રો, એ સીડી તમે જોવો ને તો એમાં કાંઈ બનાવ બન્યો જ નથી. પણ એ વખતના એસપી જગદીશભાઈ પટેલે એફઆઈઆર શા માટે કરાવી? એનું કારણ એવું છે કે એક વખત જે સર્વોદયની નજીકમાં જ રહેતા ભાજપના કાર્યકર્તા શૈલેષભાઈ પરમાર અને અમે કાંતિવાળાને ખબર કાઢવા માટે સિવિલ હોસ્પિટલમાં અમે ગયા. કાંતિવાળા અમરેલી સબ જેલમાં છે એટલે દવાખાનાના કામે દાખલ કરેલો. શૈલેષભાઈ પરમારે મને કીધું કે ચલો નવચેતનભાઈ, આપણે કાંતિવાળાને ખબર કાઢવા જવું છે. ત્યારે મારી સામે શૈલેષભાઈ પરમારે એવું કીધું હતું કે ભાઈ કાંતિભાઈ વાળા, તે ચિત્તલ રોડ ઉપર એ વખતના અમરેલીના એસપી જગદીશભાઈ પટેલને છાતીમાં પાણો ન માર્યો હોત, તે એને હાથે બચકું ન ભર્યું હોત, તો આ પંકજભાઈ અમરેલિયાની ખોટી ફરિયાદ સમાજ ઉપર ન થઈ હોત. ત્યારે મને ખબર પડી મિત્રો કે આ ભાઈના કારસ્તાન આ સમાજે જે ભોગવવું પડ્યું એ કાંતિવાળાના હિસાબે ભોગવવું પડ્યું છે. એમની સાથેના જે સાથી મિત્રો હતા, મિત્રો એક બીજી સ્પષ્ટતા કરી દો કે 12.5 કલાકે અમરેલી કલેક્ટર દિલીપ રાણાને અમે આવેદનપત્ર આપતા હતા ને ત્યારે મારી સાથે અમરેલીના એડવોકેટ મિત્રો પણ હતા. રાજસ્થળેથી ભાઈ મુકેશ પરમાર અને આરએસ ખીમસુરિયા અને ઘણા બધા કાર્યકર્તાઓ સાથે હું 12.5 કલાકે અમરેલી કલેક્ટર દિલીપ રાણાને હું આવેદનપત્ર આપતો હતો. ત્યારે દિલીપ રાણા સાહેબે મને એવું કીધું કે નવચેતનભાઈ, ચિત્તલ રોડ ઉપર જે આમ પથ્થરમારો થઈ રહ્યો છે એ જરાક એસપી સાહેબને વાત કરો. અને ત્યારે ઘણા બધા મિત્રો ફેસબુક લાઈવ હતા. મિત્રો, એ વખતે હું પણ ફેસબુક લાઈવ હતો. ત્યારે અમરેલી કલેક્ટરના કહેવાથી મેં એ સ્થળેથી ત્યારના એસપી જગદીશભાઈ પટેલને મેં ફોન કરેલો અને એની કોલ ડિટેલ્સ અને રેકોર્ડિંગ મેં આજની તારીખે સાચવીને રાખેલ છે. ત્યારે લગભગ 12.5 કલાકે હું એસપી સાથે ફોનમાં કનેક્ટ હતો. ત્યારે અમરેલી એસપી સાહેબને મેં કીધેલું કે સાહેબ, અમે 12.5 કલાકે અમારી રેલી પૂરી થઈ છે, અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી દીધું છે. ત્યારે અમરેલીના એસપી એવું કહે છે કે નવચેતનભાઈ, ચિત્તલ રોડ ઉપર આ જે માથાકૂટ થાય છે તો તમે બધા આગેવાનો બધા ક્યાં છો અને અમારે શું કરવાનું? ત્યારે મેં એ વખતના એસપીને એવું કીધું કે સાહેબ, હું એવું તો ના કહી શકું કે તમે રેલીમાં લાઠીચાર્જ કરો કે કોઈ યુવાનોને મારો, પણ જો કંઈ પથ્થરમારો થતો હોય, તોડફોડ થતી હોય તો એ મારા રૂટની બહાર છે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એવા પ્રબંધો આપે કરવા જોઈએ. એવી પણ મેં વાત કરેલી. તો મિત્રો, ચિત્તલ રોડ ઉપર જ્યારે આ રેલી રૂટની બહાર હતી તો એ ચિત્તલ રોડ ઉપર આપણી 15 જેટલી સોસાયટી છે. સર્વોદય છે, દ્વારકેશ નગર છે, જ્યોતિરાવ નગર છે, આસોપાલવ સોસાયટી છે, નામી અનામી કેટલી લગભગ 12 થી 15 સોસાયટી જે આપણા સમાજનું રીચેસ્ટ લોકો ત્યાં રહે છે. તો પછી ચિત્તલ રોડ ઉપર રેલીનો રૂટ હતો નહીં, તો આ રેલીને ચિત્તલ રોડ ઉપર કોણ લઈ ગયું? બધાને ખબર છે મિત્રો કે આ રેલીને ડાયવર્ટ કરનાર કાંતિવાળા હતો અને અત્યારે જે ભોગવવું પડ્યું છે ને એ કાંતિવાળાના પાપે ભોગવવું પડ્યું છે. હું સ્પષ્ટપણે કહું છું, કાંતિ પાસે શું રિક્ષા હતી, પાનનો ગલ્લો હતો, શું ધંધો હતો મિત્રો? એવો કયો ધંધો કરીને સમાજની સેવા કરતો હતો? અને પોલીસની પથારી ફેરવવામાં એ અહીંના તમે લોકલ આગેવાનોને પૂછો, 2016ની અંદર એકદમ પોલીસની આંખે હતો કાંતિવાળા. એ વખતના સાવરકુંડલાના ડીવાયએસપીને પણ મમરા ભરી દેતો હતો. અને જે કાંઈ હોય એ કાંતિને ફિટ કરવા માટે, અને કાંતિએ જગદીશભાઈ પટેલને છાતીમાં પાણો માર્યો અને બટકો ભર્યો ને એના હિસાબે
અમરેલીના તત્કાલીન એસપી જગદીશભાઈ પટેલે 302 ની ખોટી ફરિયાદ ઠોકી બેસાડી અને કાંતિવાળાના પાપે અમારે બધાએ જેલમાં જવું પડ્યું અને આ સમાજને કલંક લાગ્યું છે એવું મારું સ્પષ્ટપણે કહેવાનું છે. હું છાતી ઠોકીને કહું છું, જે લોકો અમરેલીમાં રહે છે એને પૂછો કે શું ઘટના ઘટી હતી 19/7/16 રોજ. આ વાત ખોટી હોય તો મને આવીને ઝાપટ મારી જાજો, હું કબૂલી લઈશ, હું તમારો ગુનેગાર ગણાઈશ. આમાંથી એક વાત માથાના વાળ ભાર ખોટી નીકળે ને તો હું તમારો ગુનેગાર રહીશ. મારે વાત એ કરવી છે મિત્રો કે પોલીસે ચાર્જશીટ સાથે જે સીડી રજૂ કરી ને 84 દિવસે ચાર્જશીટ કર્યું, એ સીડી પ્લે કર્યા પછી એમાં કોઈ ઘટના ઘટી નહોતી. હું આ તબક્કે એ પણ કહીશ કે કાંતિવાળાએ કોઈને પાણો માર્યો નથી. ચિત્તલ રોડનું શૂટિંગ, આમાં ક્લિપ નંબર 275, 276 અને 277 ત્રણ જે ક્લિપ છે એ આખી સળંગ ક્લિપો છે. એ રેલી સર્વોદય સોસાયટી ચાલુ થઈ, રાધિકા હોસ્પિટલે થઈ અને પાછી ફરે છે. 277 ની ક્લિપની અંદર વળતી વખતે પણ જલારામ સુઝુકી શોરૂમ આવે છે. બે વખતે સળંગ શૂટિંગ છે. એની અંદર ક્યાંય પણ પંકજભાઈ રમેશભાઈ અમરેલી આવતા હોય અને કાંતિવાળાએ એને પથ્થર માર્યો એવી કોઈ ઘટના ઘટી જ નથી. મેં તમને અગાઉ કીધું તો આ ફરિયાદ ખોટી શા માટે કરી, એ કોના પાપે કરી અને કોની ભડવાઈના હિસાબે થઈ એ મેં તમને અગાઉ કહી દીધું. સમાજે નક્કી કરવાનું કે કોણ હીરો છે ને કોણ ઝીરો છે અને કોણ કોના પાપે જેલમાં છે. મિત્રો હવે વાત એ આવી કે પોલીસે ચાર્જશીટ સાથે સીડી રજૂ કરી. એ સીડી મેળવવામાં અમારે 1 વર્ષનો સમય લાગ્યો. 1 વર્ષે આંક 20ની અરજી જ્યારે મંજૂર થઈ CRPC 207 અને 208 મુજબની, ત્યારે પોલીસે અમને મજબૂરીથી સીડી આપવી પડી. 19/7/16ની ઘટના 19/7/2017 પછી અમને સીડી અવેલેબલ થઈ અને 17 પછી મેં 21 પાનાનું ડોઝિયર સરકારને પુરાવા સાથે આપ્યું હતું કે આ ફરિયાદ ખોટી છે. ત્યાંથી થોડા આગળ હાલીએ મિત્રો. પુરાવા તપાસવાનું ચાલુ થાય. 302 જેવી ગંભીર પ્રકારની ફરિયાદ ચાર્જશીટ પહેલા કાંતિભાઈ વાળાએ બેલ એપ્લિકેશનો મૂકવાનું ચાલુ કર્યું. ચાર્જશીટ પછી પ્રથમ વખત બેલ એપ્લિકેશન ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ મેવાણીને કહી અને રાહુલભાઈ શર્મા એડવોકેટ થ્રુ ભાઈ શ્રી સુબોધ પરમાર અને અમે મિત્રોએ મહેનત કરી અને ચાર્જશીટ પછી કાંતિવાળાની પેલી બેલ એપ્લિકેશન અમે મુકાવડાવી હતી. મિત્રો ખૂબીની વાત એ છે કે પ્રોસિક્યુશનની સ્ટોરી મુજબ એક પોલીસવાળાનું મર્ડર હતું અને સાચું કે ખોટું એ તો પુરાવો લીધા પછી નક્કી થઈ શકે. એટલે કોર્ટ સ્ટ્રીક હતી. એટલે કાંતિવાળાની બેલ એપ્લિકેશનો વિડ્રો થવા માંડી. જેમ જેમ સમાજ પૈસા આપતો ગયો, જેમ જેમ સમાજે કોઈ સહાય કરી, એટલી વખત બેલ એપ્લિકેશનો કાંતિવાળાએ મૂકી. તમને ખબર છે મિત્રો કાંતિવાળાની ટોટલ બેલ એપ્લિકેશનો કેટલી? 110 અને 111મી બેલ એપ્લિકેશન નામદાર હાઈકોર્ટે નામંજૂર કરી, રિજેક્ટ કરાવી અને પછી સુપ્રીમમાં જવામાં આવ્યું. સુપ્રીમનું જજમેન્ટ હમણાં જ આવ્યું છે મિત્રો. સુપ્રીમે પણ એમની બેલ એપ્લિકેશન રિજેક્ટ કરી છે. ખરેખર બહુ ગંભીર પ્રકારની બાબત છે. જે લોકો સુપ્રીમમાં લઈ ગયા છે એમને સલામ કરું છું, પણ મિત્રો તમારે સુપ્રીમમાં જતા પહેલા આ કેસની અંદર જે ઇન્વોલ્વ છે એ કાંતિવાળાના એડવોકેટ, એમાં હું પણ આરોપી છું. તમે મને પૂછ્યું હોત ને તો હું તમને થોડીક એડવાઇસ પણ આપી શકત અને સમાજના પૈસા પડી ન જાત. ખાલી એક જ વસ્તુની ઘટના ઘટી છે અને એ વાત ઉપર હવે હું આવું છું. મિત્રો આજથી એકાદ વર્ષ પહેલા પ્રોસિક્યુશનના પુરાવા ચાલુ થયા અને પ્રોસિક્યુશને લગભગ એમના 75 જેટલા સાહેદો, આશરે 75 જેટલા સાહેદો પ્રોસિક્યુશને સરકારે તપાસ્યા. સરકારી વકીલે આખો કેસ પૂરો કર્યો. ફરિયાદી, આઈ વિટનેસ, 5 આઈ વિટનેસો ઉલ્લીને બોલ્યા છે કે કાંતિવાળાએ, જીતુડાયા ચાવડાએ અને અનિલ કિશોર દાફડાએ પંકજભાઈને ઘેરી લીધા અને હાથમાં પથ્થર લઈ અને પાણો મારીને મારી નાખ્યા છે અને એને ઉલટમાં અમે તોડી શક્યા નથી. આ વસ્તુ હું સ્વીકારું છું અને આઈ વિટનેસના નામો જોતા હોય ને તો હું પણ તમને આપી દઈશ મિત્રો. ખૂબ ગંભીર પ્રકારની ઘટના ઘટી છે. એક્ઝિબિટ 322 થી અશ્વિનસિંહ પૃથ્વીસિંહ
આંક એક્ઝિબિટ 332 થી 328 મિત્રો જે આઈ વિટનેસ છે ને એ બધા હેડ કોન્સ્ટેબલ અને પીઆઈ દરજ્જાના છે. એટલે મિત્રો આ જે ઘટના ઘટી છે ને એ બહુ ખતરનાક ઘટના છે. એટલે મારું એમ કહેવાનું છે કે ફરિયાદી પીઆઈ રામાવત સાહેબ, પીપી ચૌધરી સાહેબ, આઈઓ અને 5 આઈ વિટનેસો ઉલ્લીને બોલ્યા છે. એટલે જો આ સીડીને આંક ન અપાવવામાં આવે તો 10 આરોપી એરેસ્ટેડ છે એ આજીવન સજાની અંદર જેલમાં જતા રહે. એમાં હું પણ જતો રહ્યો, કાંતિવાળા પણ જતો રહી, અને બાકીના 54 આરોપીઓ જે ભાગતા ફરતા એબ્સકોન્ડ બતાવ્યા છે, કલમ 70નો વોરંટ પણ સરકારે મેળવવાનો પ્રયત્ન કર્યો છે. 25 નંબર ઉપર કવિતાબેનનું નામ છે, કાંતિવાળાના ઘરવાળાનું નામ છે. આખા ગુજરાતભરમાં હાહાકાર મચી જાય મિત્રો. આજીવન સજા જો પડે ને તો એ બધાને બચાવવાની જવાબદારી મારા એકના ખંભા ઉપર લઈને હું ચાલુ છું. એ આખી ટ્રાયલ દરમિયાન 158 સાક્ષીઓની ઉલટ તપાસ મેં ખુદ લીધી છે. કાંતિવાળાના એડવોકેટ પણ છે, એમને પણ ઉલટ તપાસ લીધી છે અને મેં પણ લીધી છે. આ કેસની રગે રગથી વાકેફ છું. 158 સાક્ષીઓ તપાસ્યા, પ્રોસિક્યુશને એમના સાક્ષીઓ તપાસ્યા, આઈ વિટનેસો તપાસી લીધા, પીએમ નોટના ડોક્ટરોને તપાસી લીધા. તમામ ઘટના ઘટ્યા પછી છેલ્લે આઈઓને પણ પીપી ચૌધરી સાહેબને તપાસી લીધા. આંક 294 થી 394 થી પીપી ચૌધરી સાહેબને તપાસી લીધા. મિત્રો પ્રોસિક્યુશને જે ચાલાકી કરી છે ને એ હવે હું તમને કહેવા માંગુ છું. જે સીડી મેં તમને બતાવી, ચાર્જશીટ સાથે રજૂ કરી, આ સીડીને એફએસએલમાં મોકલવામાં આવી છે. આ સીડી કબજે લેવા માટે પંચનામા થયા છે અને હેઝ વેલ્યુ સર્ટિફિકેટ માટે પંચનામા કરવામાં આવેલ છે. મુદ્દામાલ પાવતીમાં એફએસએલમાં મોકલવાની વાત કરવામાં આવી છે. અલ્હાબાદ બેંકના સીસીટીવી પોલીસે મેળવેલ છે. બધું જ હોવા છતાં આ સીડી જે ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે, એને પુરવાર કરવા માટે જે સીડી રજૂ કરે એને એક 65 ખનું પ્રમાણપત્ર આપવું પડે. એવિડન્સ એક્ટની કલમ 65 ખનું પ્રમાણપત્ર આપવું પડે કે આમાં કોઈ મેં ટેમ્પરિંગ કર્યું નથી, આની સાથે કોઈ છેડછાડ કરી નથી. અને એ એફએસએલમાં જાય અને ત્યાંથી એફએસએલનું સર્ટિફિકેટ આવે કે આની અંદર કોઈ છેડછાડ નથી થઈ, ત્યારે એ સીડીને આંક આપવામાં આવે. અને જો એ સીડીને આંક આપવામાં આવે તો જે પુરાવામાં વંચાણે લેવામાં આવે, અને જો પુરાવામાં વંચાણે લેવામાં આવે તો બધા જ આરોપીઓ નિર્દોષ છૂટી શકે એમ હતા. અને પોલીસ અને સરકારી વકીલ સારી રીતે જાણતા હતા મિત્રો કે આ જે સીડી જે ચાર્જશીટ સાથે રજૂ કરી છે એની અંદર તો પોલીસ ખુદ આરોપી બની જાય એમ છે. કારણ કે કહેવાતો બનાવવા સીડીની અંદર આવ્યો જ નથી. ચિત્તલ રોડ ઉપર આખા ચિત્તલ રોડ ઉપર પંકજભાઈ રમેશભાઈ અમરેલિયાની હાજરી જ નથી. તો ઘટના કેવી રીતે ઘટે? મરણ જનારની હાજરી તો હોવી જોઈએ ને. ફરિયાદી ઉલ્લીને બોલ્યા, 5 આઈ વિટનેસો બોલ્યા, આઈઓ બોલ્યા, કાંતિવાળાએ પથ્થર મારીને મારી નાખ્યા પંકજભાઈ અમરેલિયાને. તો તમારી પોલીસની ઉતારેલી સીડીમાં જ ઘટના નથી આવતી. એટલે મિત્રો પ્રોસિક્યુશનનો પુરાવો પૂરો થાય પછી એફએસ ઉપર આવે ફર્ધર સ્ટેટમેન્ટ. સીઆરપીસી 313 ના પ્રોવિઝન મુજબ આરોપીઓને બચાવને પક્ષ આપવામાં આવે છે. એ પહેલા મેં કોર્ટને અરજી આપી કે સાહેબ આ સીડીને આંકે પાડો. મને ખબર હતી કે આ સીડીમાં ઘટના ઘટી નથી, એટલે માટે સરકારે પોલીસે રજૂ કરેલી સીડીને આંક આપવા માટે મેં અરજી આપી અને ફરી વખત આઈઓને રિકોલ કરવા માટેની અરજી આપવામાં આવી. ત્યારે એ કોર્ટે નામંજૂર કરી. એ જે મારી અરજી હતી એ મિત્રો તમને બતાવું છું કે આંક એક્ઝિબિટ 411 ની અરજી હતી અને કોર્ટે નામંજૂર કરી. એ નામંજૂર કર્યા પછી એની સામે મિત્રો નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર મેં રીટ પિટિશન ફાઇલ કરી. ક્રિમિનલ રિવિઝન એપ્લિકેશન નંબર 804/2023. એ વાતને આજે 1 વર્ષ જેવો સમય થઈ ગયો મિત્રો. એની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો પ્રોસિડિંગનો. હવે જો હું સ્ટે ના લઉં તો ફરિયાદી પીઆઈ રામાવત ઉલ્લીને બોલ્યા કે કાંતિવાળાએ પાણો માર્યો છે. 5 આઈ વિટનેસો ઉલ્લીને બોલ્યા છે કે કાંતિવાળાએ પાણો મારીને પંકજભાઈને મારી નાખ્યા છે. આઈઓ તપાસના કામે ઉલટ તપાસમાં બોલ્યા છે કે કાંતિવાળાએ પાણો મારીને મારી નાખ્યા છે.
એવા સંજોગોની અંદર મિત્રો એક નાવડીની અંદર અમે સફર કરી રહ્યા છીએ. કાંતિવાળા એક આરોપી નથી. આરોપી નંબર 2, 7 ઉપર કાંતિવાળાનું નામ છે ને 8 ઉપર નવચેતન પરમારનું નામ છે. કાંતિવાળાને સજા થાય તો મને પણ સજા થાય. મારે પણ બાયડી બચ્ચા પરિવાર છે. 20 વર્ષથી વકીલાત કરું છું મિત્રો. હું જાણું છું કે કેસ મારે કેવી રીતે હેન્ડલ કરવો. એટલે એવું નથી કે કાંતિને સજા પડાવીને કાંતિને જેલમાં રાખીને મને કોઈ ખુશી થવાની હતી. પણ જો આ સીડીને હું આંખ ન પડાવું તો 54 આરોપીઓ ટોટલ ભાગતા ફરતા અને એરેસ્ટેડ આરોપીઓ થઈ અને 54 આરોપીઓને આજીવન સજા, 14 વર્ષ ઉપરની આજીવન સજા થાય મિત્રો. 7 વર્ષમાં જો કાંતિવાળા કંટાળી ગયો હોય તો બાકીના 54 આરોપીઓ રાતે 12 વાગે સૂતા હોય ને પડખામાંથી પોલીસ એને ઉપાડી જાય. આ તંત્રના બહુ લાંબા હાથ હોય છે મિત્રો. તો 54 જણાને મારે બચાવવાના છે. આ જે કલંક લાગ્યું છે ને 302 નો, એ કાંતિવાળા માથે ને નવચેતન પરમાર માથે નહીં, એ કલંક મારા સમાજના માથા ઉપર ચોટેલું છે. એક પોલીસના મર્ડરનો આરોપ છે, એમાંથી મારે બહાર કાઢવાના છે. એટલે એ જે મેં નામદાર સેશન કોર્ટમાં, ભાવસાર સાહેબની કોર્ટમાં મેં જે અરજી આપી હતી કે આ સીડીને આંક આપો અને રિકોલ કરવા માટે, આઈઓને ફરી વખત બોલાવવા માટેની જે મેં અરજી આપી હતી, જે તે વખતે આઈઓને મેં પ્રશ્નો પૂછેલા, પણ ત્યારે એ વખતની કોર્ટે એવું કીધેલું કે આમાં 65 ખનું પ્રમાણપત્ર નથી, FSLનું સર્ટિફિકેટ આવેલ નથી, એટલે હા સીડીને હું પ્લે કરવા દઈશ નહીં. જેથી મારે અરજી આપવી પડી અને એ અરજી કોર્ટે નામંજૂર કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ક્રિમિનલ રિવિઝન એપ્લિકેશન નંબર 804-23 દાખલ કરેલી અને એ તારીખ 28/11/24 રોજ MR મેંગડે સાહેબની કોર્ટે એ અરજી મારી ગ્રાહ્ય રાખી છે અને આઈઓને ફરી વખત બોલાવવાના અને ડોઝિયર સાથે 21 પુરાવા જે રજૂ રાખ્યા છે અને પોલીસ પાસેથી RTIમાં જે મને 75 પાના મળ્યા છે એના પ્રશ્નો પૂછવાની મને છૂટ આપવામાં આવી છે. અને એ જો આઈઓને ફરી વખત વિટનેસ બોક્સમાં બોલાવી અને ફરી વખત નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરથી એ સીડીને પ્લે કરી અને આપણે એને બતાવી અને સવાલો પૂછીએ અને બધા જ આરોપીઓને નિર્દોષ છોડાવવા માટે આપણે સક્ષમ બનીશું. એ મારી લડતને સમાજ બિરદાવે કે ન બિરદાવે મને એનાથી કોઈ ફરક પડતો નથી. અમે સાયલેન્ટ ઝોનમાં કામ કર્યું છે. અમે હાઈકોર્ટમાં જામીન ઉપર છૂટ્યા ને મિત્રો, હું મારા ઘરને પૈસે છૂટ્યો છું. સમાજ પાસેથી 1 રૂપિયો ફાળો લીધો નથી. સમાજ તમને કોઈ આગેવાની કરવા માટે આહવાન કરતો નથી. તમને ઈચ્છા પડે ને, તમને ચળ થાય ને, તમે સમાજ સેવા કરવા જાઓ છો. કાંતિવાળાને 8 વર્ષ ને 3 મહિનાથી સમાજે પૈસા આપ્યા ને એટલે એનો પરિવાર જીવતો રહ્યો છે. એની બાળકીઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને પરિવાર 8 વર્ષ ને 3 મહિનાથી જીવિત રહ્યો છે અને 110 વખત એની બેલ એપ્લિકેશન મુકાણી છે. સુપ્રીમ કોર્ટ સુધી સમાજે એને મદદ કરી છે. એ જેને મદદ કરી છે એ જે ભાવનાથી હૃદયપૂર્વક એમનો હું આભાર માનું છું. મિત્રો, તમે જે કોઈ કાંતિવાળાના પરિવારને મદદ કરી છે અને જ્યારે પણ તમે કોઈ પણ રીતે સહભાગી થયા છો, બધાનો આભાર વ્યક્ત કરું છું. છેલ્લે મારી વાતને વિરામ આપતા પહેલા એટલી જ વાત કરીશ કે આ સાથે હું તમને અલ્હાબાદ બેંકનું CCTV ફૂટેજ, આ સાથે પોલીસે રજૂ કરેલ ચાર્જશીટ સાથેનું CD એનું રેકોર્ડિંગ અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં MR મેંગડે સાહેબની કોર્ટનું જે 28 તારીખનું જે લાઈવ સ્ટ્રીમ છે એનું જે સ્ક્રીન રેકોર્ડિંગ છે એની અંદર જે ઓર્ડર થયો છે એ પણ આ વિડીયો સાથે મૂકી રહ્યો છું પુરાવાના ભાગરૂપે. ટૂંક સમયની અંદર બહુ વહેલી તકે આઈઓને રિકોલ કરવામાં આવશે અને શક્ય હશે એટલું વહેલો આ કેસ પૂરો કરવાનો પ્રયત્ન કરીશ અને 54 આરોપીઓને નિર્દોષ છોડાવી શકવાનું સક્ષમ બનીશ. એ બદલ હું આપનો બધાનો આભારી થઈશ. આપે મને જે કાંઈ કીધું હોય, જે લોકોએ મને કાંતિવાળાને જેલમાં 1 વર્ષ રાખવા માટે મને જવાબદાર ગણાવ્યો, એ લોકોનો પણ આભાર માનું છું. કારણ કે તમે મારા સમાજના છો. કદાચ તમને કોઈ પ્રોપોગેન્ડાના વોરના ભાગરૂપે તમને કોઈ એવા મેસેજ આપ્યા હોય કે મારા હિસાબે કાંતિવાળા 1 વર્ષથી વધારે જેલમાં રહ્યો છે, હું સ્ટે લઈ આવ્યો છું. જો હું સ્ટે ન લાવું ને મિત્રો તો 14 વર્ષ આજીવન 302 IPC 302 નો ગુનો છે. એક પોલીસ કર્મીનો મરી જવાનો આરોપ છે. આજીવન સજાનો ગુનો છે. 54 આરોપીઓ છે. કાંતિવાળા એક આરોપી નથી. હું પણ એમાં આરોપી છું. મારે પણ મારી જિંદગી માટે મારે લડવું પડે. કાંતિવાળા માટે નહીં તો પણ મારા માટે પણ હું લડ્યો છું. સમાજ માટે લડ્યો છું. મહેનત કરી છે. બધી જ વ્યથા તમામ પુરાવા સાથે આપની સમક્ષ મૂક્યું છે. છતાંય આપ મને ગુનેગાર ગણતા હોવ તો એ ગુનો મને કબૂલ છે. સમાજ જે કહેશે હું કબૂલ કરવા તૈયાર છું. પણ હવે કોઈ
કોઈને છોડાવવા માટે મહેનત કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટ સુધી કાંતિવાળાની બેલ એપ્લિકેશન રિજેક્ટ થઈને આવી છે. હાઈકોર્ટમાં 28/11/24 રોજ એમ.આર. મેંગડે સાહેબનું જજમેન્ટ આવી ગયું છે. ફરી વખત રિકોલ કરશું, ફરી વખત આઈઓને તપાસશું અને બધા જ આરોપીઓને નિર્દોષ છોડાવવા સક્ષમ બનીશ. ત્યારે સમાજ સમક્ષ ફરી વખત આવીશ, ફરી વખત ઉપસ્થિત થાય. ત્યાં સુધી તમામ મારા ક્રાંતિકારી સાથીઓને એડવોકેટ નવચેતન પરમારના ક્રાંતિકારી સલામ. જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, કોઈ વસ્તુ કોઈ બોલવામાં કોઈને ખોટું લાગી ગયું હોય તો માફી માંગુ છું. મિત્રો, આપણે બધું જ જોયું. પોલીસે રજૂ કરેલ સીડી જોઈ, અલ્હાબાદ બેંકનું સીસીટીવી ફૂટેજ જોયું. હવે પ્રોસિક્યુશનની તમામ કેસ પૂરા થઈ ગયા પછી તમામ સાક્ષીઓ તપાસાઈ ગયા, આઈઓ તપાસાઈ ગયા, ફરિયાદી તપાસાઈ ગયા, પીએમ કરનાર ડોક્ટર તપાસાઈ ગયા, તમામ મટીરિયલ વિટનેસ તપાસાઈ ગયા. છેલ્લે આઈઓ પીપી ચૌધરી સાહેબને તપાસાઈ ગયા પછી જ્યારે પ્રોસિક્યુશને આ સીડીને આંખ આપવા માટે 65 ખનું પ્રમાણપત્ર અને એફએસએલનો રિપોર્ટ રજૂ ન કર્યો ત્યારે ફરી વખત જે તે વખતે આઈઓની ઉલટ વખતે નામદાર કોર્ટને કીધેલું કે સાહેબ અમને આ પ્રશ્ન પૂછવા દો સીડી બાબતે, અને કોર્ટે અમને પ્રશ્ન પૂછવા દીધેલો નહીં કે ભાઈ આને એફએસએલનું સર્ટિફિકેટ નથી, 65 ખનું પ્રમાણપત્ર નથી, આ સીડી પ્લે કરવા દઈ શકાય નહીં. ત્યારે નામદાર કોર્ટને એ આઈઓને રિકોલ કરવા માટે ફરી વખત અરજી આપવામાં આવી એક્ઝિબિટ 411 થી, અને એ ડિસ્ટ્રિક્ટ કોર્ટે, સેશન કોર્ટે નામંજૂર કરી. અને એની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર રેગ્યુલર ક્રિમિનલ રિવિઝન એપ્લિકેશન નંબર 804/2023 રોજ દાખલ કરવામાં આવેલી અને એનું ફાઇનલ હિયરિંગ તારીખ 28/11/2024 રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના જજીસ એમ.આર. મેંગડે સાહેબની કોર્ટમાં 3.5 કલાકે એ હિયરિંગ થયું. અને એમાં નામદાર કોર્ટે જે ઓર્ડર કર્યો છે એનું જે લાઈવ સ્ટ્રીમ છે એનું રેકોર્ડિંગ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું કે જેની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટે આરટીઆઈમાં મેળવેલ 75 પાના આઈઓને રિકોલ કરી અને પ્રશ્ન પૂછવાની છૂટી આપી છે. એ આપ જુઓ. Yes. What is this matter about? Against which order are you here? What? Which order are you challenging? The application for incoming of some other witness 394. After the 15th of March, the evidence was over. Then on 23rd, 28th March, the documents were available under the RTI. And therefore, within 1 week thereafter, the request was made to recall that witness not to examine those documents which we have available under the RTI. So it is our specific case, and I have informed on page 3 of the petition that from 5th of June 2022 onwards, now we are asking the documents. When we made numerous applications, RTI, to the authority, to the agency, to the IO, but those were not made available. And it was given only after the cross was over of the IO. The cross was over on 15th of March, and the documents were made available on 28th of March. And therefore, immediately thereafter, the application was moved with the details which we have procured under those documents. After the application, it was stated in detail page 30. Yes. Other page 14, paragraph 4. Yes. Ground number 4 में where we have stated so. આકામને પોલીસ મહાનિદેશક મુખ્ય પોલીસ અધિકારી કચેરી તરફથી 10/3/23 રોજ જાહેર માહિતી અધિકારી અને કચેરી અધિક્ષક ભાવનગર વિભાગ તરફથી સીપી ચુડાસમા જાહેર માહિતી અધિકારી નાયબ પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો છે. તેમજ 23/3/23 રોજ અમૂલ્ય સંવેદનીય સિસોદિયા જાહેર માહિતી અધિકારી ઇન્ચાર્જ કચેરી અધિક્ષક ભાવનગર વિભાગ તરફથી પત્ર લખવામાં આવે છે. તેમાં અમુક જે માહિતી માંગે તે અનુસંધાને તેમના તરફથી લખવામાં આવેલ પત્ર ક્રમાંક નંબર 1-5 વિગતે માહિતી પૂરી પાડવાનું જણાવ્યું. એ વિગતે અમને 28/3/23 રોજ અમરેલીના પોલીસ તથા એસપી સાહેબ વગેરે નોટિસ પાઠવતા અને 28/3/23 રોજ અપીલ અધિકારી તેમજ નાયબ પોલીસ અધિક્ષક અમરેલી તરફથી તેને લખિત પત્રની વિગતે કુલ પાના 75 ની વિગતે અમને 28/3/23 રોજ મળતા એ દિવસે પત્રની વિગતે દસ્તાવેજો રિસીવ કરેલ છે અને ઉપરોક્ત માહિતી વિરાદતપૂર્વક આ કામનો તપાસ કરનાર એકમાત્ર અધિકારી તેની જુબાની આપ નામદાર કોર્ટમાં તારીખ 15/3/23 રોજ ફી રહ્યા પછી 13 દિવસે એટલે કે 28/3/23 રોજ પૂરી પાડવામાં આવેલી છે. આવું આ કામના તપાસ એટલા માટે કરવામાં આવે છે. What is the order passed by the Sessions Court? Where is the order?
start from 17. Yes. And since one of the accused was in jail, So you want to further cross-examine the IO? on that, his speech came right from the beginning. It was given during the tendency of the cross also, the application was made. ITA is informed, RTI was filed, and after the cross was over, 5 days thereafter, the documents were made available. Yes. Read the impugned order. In paragraph 4, Yes. આગામી અત્રેની કોર્ટમાં પેન્ડિંગ સેશન્સ કેસ નંબર 16 અને સેશન્સ કેસ નંબર 16 અત્રેની કોર્ટમાં કોન્ફરન્સ કરીને આપણી ટ્રાયલ ચાલી રહી છે તે બંને કેસના રેકોર્ડના દોષોને ધ્યાનમાં લેતા આગામી પોલીસે મુદ્દામાલ પાવતી નંબર 32 જણાવ્યા મુજબ સાહેબ શૈલેષભાઈ વિકુભાઈ દલિત સમાજના ટીમ દ્વારા વિડીયો શૂટિંગની સીડી રજૂ કરેલ છે તે પોલીસ તપાસ અધિકારીએ કબજે કરેલ છે અને મુદ્દામાલ પાવતી પર તે એફએસએલના ખાતે નોંધણીની નોંધ કરેલ છે. મુદ્દામાલ પાવતી નંબર 31/16 જણાવ્યા મુજબ સાહેબ ધીરુભાઈ મેરાનભાઈ દલિત સમાજના ટીમ ઉતારેલ વિડીયો રજૂ કરેલ છે. પોલીસ તપાસ અધિકારીએ મુદ્દામાલ પાવતીની વિગતે કબજે કરેલ છે તથા મુદ્દામાલ પાવતી પર એફએસએલ ખાતે મોકલેલ હોવાની નોંધ થયેલ છે. પરંતુ ફરિયાદ પક્ષ તરફથી રેકોર્ડ પર રજૂ થયેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવા ધ્યાનમાં લેતા પોલીસ અધિકારીએ મુદ્દામાલ પાવતી નંબર 16 તારીખથી જે વિડીયો શૂટિંગની સીડી કબજે કરેલ છે તે ફરિયાદ પક્ષ દ્વારા ફરિયાદ પક્ષના પુરાવા દરમિયાન સદરુ સીડીઓ બિનજરૂરી એવિડન્સ હોવાથી પુરાવાના કાયદાની કલમ 65 તથા 65B ની જોગવાઈઓ જણાવ્યા મુજબ આ જોગવાઈનું પાલન કરી રજૂ કરી પુરાવા તરીકે પુરવાર કરીને આંકે પડાવેલ હોય તેવું જણાતું નથી. પરંતુ આરોપી નંબર 8 ને તેની અરજીમાં તેની 28/3/23 રોજ અપીલ અધિકારી તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી અમરેલી તરફથી લખિત પત્રની વિગતે કુલ પાના 75 ની વિગતે આરોપી નંબર 8 ને 28/3/23 રોજ મળતા એ દિવસે પત્રની વિગતે દસ્તાવેજો રિસીવ કરેલ છે અને ઉપરોક્ત માહિતી ઇરાદાપૂર્વક કામ કરવા તપાસ કરનાર એકમાત્ર અધિકારી દિવાની કોર્ટ રૂબરૂ 15/3/23 રોજ પૂરી થયા પછી એ દિવસે એટલે કે 28/3/23 રોજ પૂરી પાડવામાં આવેલ છે. એ સંદર્ભમાં આરોપી નંબર 8 ને 28/3/23 ના પત્રની સવારે પૂરી પાડવામાં આવેલી માહિતી તથા અલ્હાબાદ બેંકના સેક્રેટરીના ફોટોની સીડી કે જેમાં ફરિયાદ પક્ષના કેસની વિગતે બનાવ બને અનુસંધાને સીસીટીવી ફૂટેજનું વિડીયો રેકોર્ડિંગ છે એ બાબતે વિગત તપાસ કરીને નાંદર કોર્ટના રેકોર્ડ પર સાચી તપાસ કરનાર વિગત તપાસ પરથી રેકોર્ડ પર આવી શકે તેમ હોય જેથી આરોપી 8 ને સાહેબને ફરી વખત રિપોર્ટ કરવાની જરૂરિયાત ઊભી થઈ તેવી રજૂઆત કરી હતી. આ અરજી સાથે આરોપી નંબર 8 ને 412 અપીલ અધિકારી તથા નાયબ કચેરી તરફથી 28/23 લખવામાં પત્રની ઝેરોક્ષ નકલ જાહેર માહિતી અધિકારી ઇન્ચાર્જ કચેરી તરફથી 7/3/23 લખવામાં પત્રની ઝેરોક્ષ નકલ રજૂ કરે છે. પરંતુ બનાવના દિવસે અરજીમાં નીકળેલ દલિત સમાજની નિર્ણય કરવામાં આવેલી કોઈ રેકોર્ડ થયેલી સીડી કેસેટ રજૂ થયેલ નથી. જોકે ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલ નોટિસ પુરાવા ધ્યાનમાં લેતા બનાવના દિવસે અમરેલીમાં નીકળેલ દલિત સમાજની દલિત દ્વારા વિડીયો શૂટિંગ કરવામાં આવેલું હોવાથી ફરિયાદ પક્ષના તપાસી કેટલાક સાહેબો દ્વારા એમની જુબાનીમાં જણાવવામાં આવેલ છે. પરંતુ આ રેલીમાં હેડ કોન્સ્ટેબલ પંકજભાઈ અમરેલિયા સાથે જે કહેવાતો બનાવ બનેલો હોવાથી ફરિયાદ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે એ કહેવાતો બનાવ વિડીયો શૂટિંગમાં રેકોર્ડ થયેલ હોય તે મરણ જનાર હેડ કોન્સ્ટેબલ પંકજભાઈ અમરેલિયા સાથે બંને બનાવમાં કૃષ્ણાભાઈ પણ આરોપી સંડોવાયેલ હોય તેવું આ વિડીયો શૂટિંગમાં રેકોર્ડ થયેલ હોય એવી કોઈ હકીકત ફરિયાદ પક્ષ દ્વારા રેકોર્ડ ઉપર લાવવામાં આવેલ હોવાનું સાબિત જણાતું નથી. તથા પોલીસ તપાસ અધિકારી દ્વારા જે રેલીનું વિડીયો શૂટિંગ કરવામાં આવેલ તેની સીડી બનાવીને કબજે કરવામાં આવ્યું એ પણ ફરિયાદ પક્ષના પુરાવા દરમિયાન ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરીને કાયદા મુજબ પુરવાર કરીને આંખે પડાવેલ નથી. તથા આ કામમાં ફરિયાદ પક્ષ ધોરણો પોલીસ તપાસ અધિકારી પ્રવીણભાઈ આંચિયાભાઈ ચૌધરીની તપાસમાં આવેલ છે. તેમની આરોપી નંબર 8 જાતની વિગત તપાસ કરેલ છે. પોલીસ તપાસ ધ્યાનમાં લેતા પોલીસ તપાસ અધિકારી આ તપાસના કામે મુદ્દામાલ પાવતી નંબર 16 સુધી વિડીયો કેસેટ મેળવેલ તે બોર્ડને 8/20 લખેલ હુકમ મુજબ 8:35 થી 10 આરોપીની મુદ્દામાલની સીડીઓ આપેલ. પરંતુ પોલીસ તપાસ અધિકારી આરોપી નંબર 8 ની તપાસ કરેલ છે. તે દરમિયાન 8 ને પણ અગાઉ કોર્ટના હુકમથી મુદ્દામાલ પાવતી નંબર 16 સુધી કબજે કરવામાં આવેલ વિડીયો કેસેટ આપવામાં આવેલી હતી. તે કેસેટ આરોપી નંબર 8 એ પોલીસ તપાસ અધિકારી પોલીસ તપાસ દરમિયાન સીડી કેસેટો બતાવીને પોલીસ તપાસ અધિકારીએ તે બાબતે બુલેટ તપાસ કરી શકે તેમ હોવા છતાં 8 પણ તેમની સાર્વજનિક કેસેટો પોલીસ તપાસ અધિકારીને બુલેટ તપાસ દરમિયાન બતાવી દે એ બાબતે બુલેટ તપાસ કરેલ નથી. ફેક્ચ્યુઅલી રોંગ. તથા આરોપી નંબર 8 એ તેમની હાલની 411 ની અરજીમાં પોલીસ તપાસ અધિકારીને રિપોર્ટ કરાવીને કયા ચોક્કસ પ્રશ્નો વધુ વિગત તપાસમાં પૂછવા માંગે છે ધીસ વોઝ ઓલ્સો ગિવન સ્પેસિફિકલી તે ચોક્કસ પ્રશ્નો પણ પોતાની અરજીમાં જણાવેલ નથી. આ સંદર્ભમાં આરોપીની 8 ની 411 ની અરજીમાં જણાવેલ કારણસર ફરિયાદ પક્ષે તપાસી પોલીસ તપાસ અધિકારીને કહ્યું કે કલમ 311 હેઠળ વધુ તો પૂરા તપાસ માટે રિપોર્ટ કરવા હુકમ કરવા માટે યોગ્ય તે ન્યાયી રૂપમાં જણાતું નથી. આ કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફરિયાદ પક્ષના સાક્ષ્યો તપાસવા અંગે લગ્ન મર્યાદાની કાયદાથી નાખવામાં આવે છે. પદ્ધતિની અદાલત નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જણાવ્યા મુજબ
ગગન કેન્દ્રમાં પરિવર્તન બાકી તપાસ મુજબ છે. પરંતુ આ કક્ષા અમુક લાંબા સમય સુધી ટાઈમ because it is expedited. Very important category application. On page 14, Yes. with the reference of not that cross examination, not that CD. Page 14, paragraph 4, you are after about 9th line. No? Yes. The date is 15/3/2023. Yes. 15/3/23 પૂરી થયા પછી 13 દિવસ એટલે કે 28/3/23 પૂરી પાડવામાં આવે છે. આ કામના તપાસ કરીને પોલીસ તંત્ર તરફથી ઇરાદાપૂર્વક એટલા માટે આવે છે કે તપાસ કરીને તપાસમાં બધી આ માહિતીને ખબર પૂછી ન શકી સાચી કે રેકોર્ડ ના આવે એટલા માટે તે મને માહિતી ઇરાદાપૂર્વક તપાસ કરવાની જુબાની પૂરી થયા પછી 28/3/23 પૂરી પાડવામાં આવેલી હોય અમને જે માહિતી પૂરી પાડે છે તે પોલીસ ખાતાએ પૂરી પાડે છે. આ બાબતની તપાસ આ કામની તપાસ કરીને અધિકારી હોવાનું ઉપરોક્ત રેકોર્ડ પરથી ફલિત થાય છે. એ સંજોગોમાં આ કામની ઉપરોક્ત 28/3/23 પત્ર અનુસંધાને પૂરી પાડવામાં આવેલી માહિતી 75 પેજીસ તથા અલ્હાબાદ બેંકના સીસીટીવી ફૂટેજ અંગેની સીડી કે જેમાં ફરિયાદ પક્ષના કેસની વિગતે બનાવ બન્યા અનુસંધાને સીસીટીવી ફૂટેજનું વિડીયો રેકોર્ડિંગ છે એ બાબતે ઉલટ તપાસ કરીને નામદાર કોર્ટના રેકોર્ડ પર સાચી હકીકત આ તપાસ કરનારની ઉલટ તપાસમાંથી રેકોર્ડ પર આવી શકે તેમ હોય જેથી અમારે આ સાહેબને ફરી વખત રિકોલ કરવાની જરૂરિયાત ઊભી થાય છે જેથી હાલની અરજી આપે છે. આ કામને અગાઉ અમે તપાસ કરનારની ઉલટ તપાસ તારીખ 15/3/23 રોજ કરેલી હોય પરંતુ ત્યારબાદ આ કામને જવાબદાર અપીલ અધિકારી તરફથી 28/3/23 અમને ઉપરોક્ત સીસીટીવી ફૂટેજની સીડી તથા ઉપરોક્ત દસ્તાવેજો મળેલ હોય અને જે રેકોર્ડ પરની હકીકત હોય અને તે તારીખ 28/3/23 પત્ર આ કામે આજરોજ દસ્તાવેજી પુરાવા લિસ્ટમાં સામેલ રાખેલ હોય જેથી ઉપરોક્ત વિગતે આ કામને અમે જે સાહેબને રિકોલ કરવા માંગીએ છીએ તે તપાસ કરનાર અધિકારીની ઉલટ તપાસ પૂરી થયા પછી પોલીસ ખાતાની કસ્ટડીમાં ઉપરોક્ત તમામ રેકોર્ડ હોવા છતાં અમને ઇરાદાપૂર્વક તમે જુબાની પૂરી થયા પછી 1 દિવસ પછી પૂરી પાડવામાં આવેલ હોય એ સંજોગોમાં આ કામને ઉપરોક્ત સાહેબની ઉલટ તપાસની કરવાની જરૂરિયાત ઊભી થઈ હોય તે માટેનું કારણ જુબાની પૂરી થયા પછી પત્ર પાટીની માહિતી પૂરી પાડેલ હોય ત્યારથી ઊભું થયેલ હોય તેથી હાલની અરજી મંજૂર કરી 9 Yes, with appearing. Page number 21, my reference actually is wrong, but it is observed by the learned court, page number 21. Yes. આ કામમાં ફરીથી પક્ષે આ 494 પોલીસ તપાસ કરનાર આર્ટિકલ 1616 તપાસવામાં આવી છે તથા તેમને આરોપી નંબર 8 9 જાતે વિગતવાર પુરાણથી તપાસ કરેલ છે તે ઉલટ તપાસ દરમિયાન રહેતા પોલીસ તપાસ અધિકારી તપાસના કામે મુદ્દા પાવતી નંબર 1616 બે વિડીયો કેસેટ મેળવેલ તે કોર્ટના આંક 20 લગત હુકમ થયેલ મુજબ આંક 35 10 આરોપીને મુદ્દામાલની સીડીઓ 2 આપે છે પરંતુ પોલીસ તપાસ અધિકારી આરોપી નંબર 8 ના ઉલટ તપાસ કરે છે તે દરમિયાન આરોપી નંબર 8 ના ઉપર અગાઉ કોર્ટના હુકમથી મુદ્દામાલ પાવતી નંબર 31/2016 તથા 32/2016 થી કબજે કરવામાં આવેલ વિડીયો કેસેટ આપવામાં આવી રીતે કેસોટો આરોપી નંબર 8 ના પોલીસ તપાસ દરમિયાન ઉલટ Are you having the deposition? Yes, I will start from page 28. Now what? The text was not, it was a railing. The railing was procession was made, the entire route was also fixed. The entire route for which now there is a videography by the police as well as from the private places. You show me these questions were asked by you in the cross examination. આરોપી નંબર 8ના પોલીસ અધિકારીની ઉલટ તપાસ દરમિયાન તેઓને આ સીડી કેસેટો બતાવીને પોલીસ તપાસ અધિકારીને તેઓ ઉલટ તપાસ કરી શકે તેમ હોવા છતાં you show me. 37. Yes. એ વાત કરી છે કે આ બાબતે ફરિયાદીનો કોઈ વિશેષ જવાબ નજર નથી. એ વાત કરી છે કે મારી તપાસ દરમિયાન આ રેલીની પોલીસ દ્વારા ચિંતનવાળી જગ્યાએ વિડીયો શૂટિંગ કરવામાં આવેલું તેવું બહાર આવેલું. એ વાત કરી છે કે મેં તપાસ દરમિયાન આ વિડીયો શૂટિંગ જોયેલ છે. અમે પોલીસ દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવેલું તે આખો રેકોર્ડિંગ તમે જોયેલ છે તે વાત કરી છે. મેં જે વિડીયો રેકોર્ડિંગ જોયેલ કે ફોરવર્ડ સર્કલથી આ રેલીના માણસોએ ફ્રોમ this area forward circle. When it starts from one place, it ends at the end. The entire route is videography at different places. ફોરવર્ડ સર્કલથી આ રેલીના માણસોએ તપાસ કર્યો ત્યારબાદ રેલીના માણસો નાસ્તા કર્યો તેથી આ વિડીયો શૂટિંગ મેળવવા માટે These questions are asked, mister. These specific questions are asked. I'm allowing the application, mister. The present application is filed by the applicant under the provision of section 397 and 401 of CRPC, challenging the order dated 25th May 2023 passed by the third additional district in Sessions Judge Amreli below application exhibit
411 in Sessions Case number 62/2016 and Sessions Case number 42/2017, whereby the applicant had submitted an application, whereby an application submitted by the present applicant under Section 311 of CRPC to recall the investigation officer for further investigation, for further cross-examination, has been dismissed. Paragraph. The advocate appearing for the applicant submitted that the applicant hearing had submitted an application under the RTI to the concerned police authorities seeking certain information from the concerned police station prior to the investigation officer was put into box for examination by prosecution. However, the concerned police authorities had deliberately not provided the said information in time, and it was provided only after a period of 13 days from the date of the cross-examination of the said witness got over. This act on the part of the concerned police authorities is malicious, and the present applicant is required to ask several questions to the investigation officer in cross-examination on the basis of the information which has been provided to him by the concerned police authorities under the RTI. He therefore submitted to allow the present application and allow the present applicant to recall the investigation officer and ask certain questions based upon the information provided to him by the concerned police authorities under the RTI Act. Paragraph. Learned APP has opposed the present application. Paragraph. Further advocates were two parties. From the record, it appears that prior to the examination of the investigation officer began in the trial, the present applicant had submitted an application under the RTI seeking several informations from the concerned police station as regards the investigation carried out by him. However, the said information was not provided by the concerned police authorities to him, and therefore he was constrained to file an appeal under the provisions of RTI Act. And in the appeal, the information as sought for by the applicant had been provided to him on 28th May 2023, that is after the cross-examination of the investigation officer was over. While dismissing the application filed by the applicant, the Learned Sessions Court has observed that the necessary assets and CDs containing the video recording of the incident, though already had been provided to the present applicant with the charge sheet, the applicant had chosen not to put any questions to the investigation officer in cross-examination in that regard. However, upon perusal of the deposition of the investigation officer, it appears that specific questions with regard to the video recording had been put on behalf of the present applicant in cross-examination to the investigation officer. Therefore, the reasoning given by the Learned Sessions Court for dismissing the application does not appear to be correct. Having regard to the same, the application is allowed. The applicant is allowed to recall the investigation officer and put questions only with regard to the information which has been provided to him pursuant to his application under the RTI. Rule is made absolute.